हाँ जो होंठी पकड़ी लीधो ने पास तम गड़ी गयो तो माथा उठावी ने एकला होंठी કેટલું બધું છે મોટા મોટા રૂમ આયા તો આમાં હે ને દેશી છે એકલા પિયરો ભાઈ એમ જીંગાય હો ભાઈ તમારે હા તો તમે માછલી એમ છે ઓવા તાવડા લાવ્યા ને હોંઠ બેહી ગયા હો જય માતાજી ડાયરા ને અને આપણે હે ને ઓલરેડી બધાને આવી ગયા ને શું કહેવાય એક ઘાત મારીને વીવા તો કેટલું શાક આવ્યું ને એ જોવા મળશે વિડીયોમાં ને હજી પણ તાણવાનું છે આજ પાણી છે ને ખેસાણા થોડાક નીકળ્યા ને બધા મળી પણ ઘણા બધા વી ગયા ને તો શાક આવશે આજ હજી બધા તાણે હજી હું છે ને પહેલાં વહેલા ઘાત મારીને પૂગી ગયો તો આપણે ડોગલામાં ઠલવી નાખ્યું તો વિડીયો બનાવી હાલો મજા આવશે કેટલું શાક આવે ને આજ તમે કહેતા ને કે મચ્છી પકડવા જાઓ તો મચ્છી પકડવા આવી જાવ ભાઈ અને વિડીયોમાં ખાલી બનાવી દો હાલો તો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લો ને વિડીયો કરી દી સ્ટાર્ટ ઝીંગામાં કાંઈ ન ઘટે આમ તો ઘટે જોરદાર મિલી મોટા મોટા દેશી ઝીંગા છે ભાવેશભાઈને ઓલ કહેતા ને આની આપણે જલા હતા તો આવ્યાથી પાણી થોડા ઘણા છે તો એટલા પાણી છે ને તો આપણે એટલું શાક આવ્યું ને તો બધાને એવું હોય ને તો કેટલું શાક થઈ જાય આની કા તો તાણે બધા 3 જણા આની કા તાણે ને ભાઈ એકલા આની કા હતા આપણે પાછા ભાગી એટલું શાક આવ્યું ને બીજું એટલું પકડવું જોઈએ ને પાછું આપણે પાણી નહીં જતો હોય એટલું શાક આવે તો પાણી જાય ને તેથી પાછું વધશે આજ પાણી લગભગ બંધાણ નીકળે નહીં તો પણ શાક તો આવી રહે કંઈ ઘટે નહીં એટલું તો આવશે જ તે કારણ કે કેદુનું બેન છે આમાં છે ને પાછું આપણે ટોક ચલો હોય શાક તો આવી રહે તાણવા ભાજી પહેલાં ને પછી છે ને આ બધા આવે ને એટલે બધાને શાક તો હે જ એટલે બધાનું શાક જોવા મળશે હવે ભાઈ છે ને ઘણું ખરું બંધાણ તાણી લીધું આપણે ને શાક પણ ઘણું બધું આવી ગયું ડોકલા ઉપર તો આવી ગયું ને હજી ભાવેશભાઈને ઓલકા તાણતા આવે તો એને શાક આવશે ને એટલે ડોકલું ભરાઈ જાય એટલે લાટ બધું આવી જાય સમજાણ પાણી તો નીકળ્યા નથી તો પણ એટલું આવ્યું ને આમાં હોંઠ જાય એટલે બે જેલા છે ને અત્યારે કે તમે વાત પૂછો આવ્યા ને એને કરતાં ડબલ તો બે જાય એટલે આમ આપણે આ સફર આવી ગયા તો એકલા હા હોંઠ જાય આપણે પણ એ આવે નહીં બધાથી આગળ રહી ગયા તો ઓલો એક ઓલીને આવી એમ ન કહેતા તમે કે એક ઓલીને જાવ તો આવી જાય એક ઓલીને આવીને તો આમ બધી ધોવાણ થઈ જાય ને તો પછી હોંઠિયા બધા આવે ને આગળ રહી તો પછી કાયમિક માટે ડખી ચડી જાય કામકાજ તો આપણે અત્યારે શાક લઈ લઈ ધોવાની એવું બધું ઘણું બધું આવેલું છે ને ઝીંગા તો તમને ખબર જ છે હા તો માછલી કેમ આવી ભાવેશભાઈને આવેલી છે એક માછલી જ ભાવેશભાઈને આમાં છે બાકી શાક બધું છે ને આ નીકળેલું છે બાકી આમાં તો હા ભાવેશભાઈનું એનું છે કેટલું બધું છે મોટા મોટા રૂમા છે તો આમાં રૂમા ને લાલ ઝીંગા ને એવું છે ને આપણે દેશી ઝીંગા હતા આમાં છે ને દેશી છે એકલા પિયરો આમાં છે ને જો હું તમને કહેતો કે આમાં હાથ ઉઠાવીને એકલા હોંઠિયા આપણે ભાઈ છે ને આવે નહીં કાલ આવી જાય આજનો કાંઈ નહીં કાલ આવશે કારણ કે પાણી વે થાય ને તો આવી જાય ને આ અસર પાણી છે કે કેટલા અસર છે દેખાય બંધાણ હા ઓલું થઈ ગયું કેદું આપણે બંધાણ આવતા ને હેવારી ગયું દેખાય કાળી પટ્ટી દેખાય ને બંધાણમાં ઓલો લેપ આવે ને છોટી ગયું એટલે એ રીતનું થઈ ગયું હવે બેન ઓલ તાણતા આવે અમે લાવ બે જણા દેખાય એ આવે છે ને એટલે એને શાક તો આવે જ તી પાછી વીર આવી જાય ને એટલે મીને તાણતા બાકી તમે કહેતા હે કે તમે કેમ ને તાણતા પણ વીર આવી જાય ને તો આપણે શાક નહીં આવતું ના હે ને પાણી થોડાક ડોરા છે એટલે શાક ના ઉતરે છે મતલબમાં તો ના આવે અહીં નહીં આવતું એટલે આપણે નહીં તાણતા આપણે ઘડીક વાટે બેસી ને આગળ આવી જાય કેટલું શાક આવું ને એને શાક તો આવ્યું છે કારણ કે એ છે ને ઘી વાળા તાણે હા જો હોંઠી પકડી લીધું ને પાસ તમ ગળી ગયું બોલો એટલા હોંઠિયા મેં તમને કીધું કે બધામાં એકલા હોંઠિયા રખડે છે તો રખડે છે ફાઇનલ એ કાલ આવી જાય કાલ શું છે ધૂળેટી છે તો હોંઠિયા આવે ને તો સારું જ કહેવાય એટલે આ વિડીયો તમે જોતા હોય ત્યાંથી ધૂળેટી છે આપણે વિડીયો છે ને એક દી આગળ બનાવેલો હોય ને એક દી વાહે આવેલો હોય એ રીતનું હોય સમજાણું આગળ આવે છે ભાવેશભાઈને એટલે ખબર પડી જાય આપણે એને કેટલું શાક આવ્યું ભાવેશભાઈ છે ને તાણીને વીવા ને એને છે ને શાક તો આવેલું જ છે થોડુંક એવું આવ્યું ઓલામાં છે ને એમાં માછલી જોરદાર મળી છે કા ઉપર એક વાર માછલી આવી ને કંઈ ઘટે નહીં હા આમ તો ઝીંગ આવી પણ ઓહો ભાવેશભાઈ એમ ઝીંગ આવ્યો ભાઈ તમારે હા તો તમે માછલી એમ છે જતોય જોરદાર પીસ બે માછલી છે ને ભાવેશભાઈને આવી બે અને અમારી એક એમાં છે ડોકલા આપણે અધૂરું રહ્યું ને થોડુંક પણ ડોકલા ઉપર શાક છે ઓલા છે ને એ બધું ડોકલા બધું ભેવ કરીને તો ડોકલા ઉપર થઈ જાય આપણે ભાગવાનું છે આમ હોંઠિયા બી જાય પણ અત્યારે કાંઈ થાય નહીં કાલ છે ને આવી જાય બધાય આમ પગે એકલા હોંઠિયા આપણે પહેલાં કીધું વીર છે ને આવે ઘડી પાછું ભાગે પણ હોંઠિયા છે ને અમે ઊભા નથી થતા ઊભા થઈ ગયા હોય ને
તો કામ સીધી થાય જ નહીં. મને લાગે કાલ ઊભા થાય આજ ન થાય. હા, એ કાલ ઊભા થાય ને એટલે સીધા છે ને ડોકલા ભેગા થાય. ડોકલામાં સીધા છે ને કાંઠા ભેગા સમજાણું એ રીતે આવે આમાં. અત્યારે આપણે કાંઠે વાગી શાક છે ને ઘણું બધું છે. ઝીંગા છે ને જોરદાર મેલી ઝીંગા છે એ જોઈએ ને. દેશી ઝીંગા મોટા મોટા છે. પેલા ઝીણા ઝીણા આવતા ને એવા નથી આવ, મોટા મોટા છે થોડા. તો કાંઠે જઈને ને બધું રીતસર વીણવાનું છે આપણે. નોખું નોખું રૂમમાં છે ને ઘણા બધા છે ને ઢોંઢિયા ઘણા બધા છે. તો કાંઠે જઈને બધું રીતસર નોખું નોખું પાડી ને બતાવે. હાલો કાંઠા ભેગા થઈ. હવે આવડા છે ને હવે શાક વીણવાનું કામકાજ ચાલુ કરી દીધું છે ને. ઝીંગા અને સાંકડા બધો કચરો મતલબમાં નોખો પાડે છે. રીતસરનું બધું નોખું નોખું પાડવું પડે. વાલા પણ તગારો ભર્યું ને એ બધા ઝીંગા છે. આજ છે ને નાના નાના નથી આવ્યા, આમ મીડિયમ સાઇઝના એવા બધા. રાજુભાઈને બધા વીણે જો આમ કેમ છે આ ઝીંગા તો આવા છે ને ઘણા બધા આવેલા છે. આમ જો અત્યારે વીણવાનું ચાલુ છે એવા જ છે ને. આપણે ડોગલામાં હતું ને એ બધા થોડાક આમ નાના હતા એટલે મીડિયમ હતા ને. આ બધા લાલ છે ને લાલ પટ્ટો એ બધા મોટા. આ ભૂકો ને એવું ને આમાંથી એક ભૂકો ને એવું પીડ્યું છે. ભૂકો પણ ઘણો બધો એવો કારણ કે છે ને પહેલાં વહેલા પાણી હેર્યા ગઈ એટલે. બાકી પછી છે ને કાયમિક ભૂકો ન આવે કારણ કે છે ને આ ભેગો ચલો હોય ને ટોક એટલે આવી જાય. કાયમિક એટલે પછી ઝીંગા કાયમિક આવ્યા કરે પણ ભૂકો છે ને પછી આવક ચાલુ હોય તો પાછું આવ્યા કરે. નકર ડીમ પડી જાય હાવ. એ હોંઠિયા ને એવું આવ્યા કરે. આમ તો ઝીંગા કેમ છે કાંઈ ઘટે કાંઈ ન ઘટે. પણ આ ઝીંગા છે ને લાલ પટ્ટો ને એવા છે ને ઘણા બધા છે. થોડાક એવા નથી જ. પછી છે ને એવા ચાલુ થાય એક બાઈશું બે બાઈસા એવા હોંઠિયા આવે છે. ખબર ને આપણે પોર વિડીયો બનાવતા ને તો એવા ઝીંગા. તો ભાઈ છે ને ઝીંગા હતા ને એ બધા વેસે ગયા તરત ને તરત. કારણ કે છે ને કસ્ટમરો લાટ બધા હતા તો વેસે ગયા ને હમણાં છે ને ઓલું ઉતારીને એવું છે કે તો ઝીંગાના વેસણમાં વધારો જ રહીને ઝીંગા આવે તો વેસાઈ જાય ઝીંગા આવે એટલે. આપણે છે ને દાળ બનાવવાનું હતું ને ચાલુ. આજમાં છે ને બહુ કંઈ ખાસ કામ કર્યું છે નહીં. એક બે દાળ બનાવ્યા. આમ તો નિશાન બિશાન મારીને દોરી આપણે કમ્પ્લીટ કરી નાખી. દાળ લઈને એટલે સીધી દોરી લઈ લેવાની. દાળ અહીં છે આજ છે ને કામ કરવાનું થતું જ નહીં હવે સમજાણું. આજ કામ નથી કરવું હવે છે ને. સાનામાના હું રાજુભાઈ ને ભાવેશભાઈ ને એ તો બધા છે ને ગામમાં આવી ગયા. કારણ કે ઓલા હોય ને એટલે એ જેટલા છે ને આપણે તો અહીંથી સાંજના પાણી હારશે તો બંને જાવું. બાકી રાજભાઈની પાસે સાંજે વી છે. કાલ છે ને ધૂળેટી છે ને તો આપણે છે ને મસ્બે દીધી ના ને બોલ પાણી સાડી છે ને આપણે દરિયામાં છે ને તમે ઓલો ભીમજાનો વિડીયો જોઈને તો આખા કાંઠે એકલા માણસો હોય ને. આજકાલે છે ને ધૂળેટીમાં હોય છે આપણે જોઈ લેવું બીજા વિડીયોમાં. કારણ કે વિડીયો એને બનાવશું ત્યાં આપણે નાવા જાવું ને અજયભાઈ ને બધા લાટ બધા જાવું બસ પેલી ઉલ્લી ઠેકડા મારવા તો જોરદાર મેલી મજા આવી છે. તો આજનો વિડીયો છે ને પૂરો કરી દઈએ ને જોરદાર મેલી કમેન્ટ ઠપ કરી નાખો અને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લો. એટલે છે ને પછી હવે આવ્યા જ કરશે તો વિડીયો તો મજા જ કરે તમને. હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રામ રામ ડેરન.